અંકલેશ્વર મીડિયા સંવાદ. કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્યના આરોગ્ય તથા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષસ્થાને વિશેષ મીડિયા સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષની વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા 12 વર્ષ દરમિયાન વંચિતોને પ્રાધાન્ય આપતી વિવિધ યોજનાઓ, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓના વિકાસ અને જનકલ્યાણના અનેક નિર્ણયો દ્વારા કેન્દ્ર સરકારે નાગરિકોને વિશ્વાસ જીત્યો છે. તેમણે સરકારની વિવિધ ઉપલબ્ધિઓ અને યોજનાઓ અંગે પત્રકારોને વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી દેશ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના માર્ગો સતત આગળ વધી રહ્યો છે અને દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ રહ્યો છે. આ મીડિયા સંવાદ કાર્યક્રમમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે મંત્રી શ્રી ભાજપના હોય એટલે ભાજપની તારીફ કરે તે તો સ્વાભાવિક છે, પરંતુ આજ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન મોંઘવારી અને અન્ય મુદ્દાઓ માટેની ચર્ચા થાય તે તો સ્વપ્ને પણ ના વિચારી શકાય. આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે એ ખુશી છે. પૂરા ભારતની અંદર આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત આ યોજનાઓ વગેરે થી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ, આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને સવલત મળે છે અને ડાયરેક્ટ 100 રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. એ હેતુ છે કે આજે વચેટિયાઓ, ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ હેતુ છે દરેક યોજનાઓ આજે અમલીકરણ છે. એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત. એક વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારને જાણ વગર કરવામાં આવ્યું એમાં તમારું શું? એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે.